શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ માસમાં સુદ પક્ષમાં જે એકાદશી આવે છે ને તે પદ્મિની એકાદશી કહેવાય છે. આ પરમ પવિત્ર એકાદશી પુણ્યકારક, પાપનાશીની અને મોક્ષદાતા કહેવાય છે. ધર્મરાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે અધિક માસની શુક્લા એકાદશીનું નામ શું છે, તેનું વ્રત કઈ રીતે કરવું અને તેનો મહિમા શું છે, તે બધું મને આપ જણાવો. કેમ કે આ અધિક 3 વર્ષે એકવાર આવે છે. આ માસમાં કોઈ ઉપવાસ કરે છે તો કોઈ એકટાણા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે આ એકાદશી પદ્મિની એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશીનું મહાત્મ્ય બ્રહ્માજીએ નારદજીને કહ્યું હતું તે હું તને કહીને સંભળાવું છું. ત્રેતા યુગમાં મહાસ્મતી નગરીમાં હર્ય નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેના વંશમાં મહાપરાક્રમી કીર્તિ વીર્યનો જન્મ થયો હતો. તેને 1000 સ્ત્રીઓ હતી, છતાં કોઈને પણ એક પુત્ર ન હતો. પુત્ર માટે રાજાએ તમામ વ્રત નિયમો કર્યા, છતાં કોઈ શુભ પરિણામ ન આવ્યું. સંતાનહીન રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તે રાજપાટ છોડીને જંગલમાં તપ કરવા નીકળી પડ્યા. તેની સાથે તેની માનીતી પત્ની પદ્મિની પણ ગઈ. રાજાએ 10 વર્ષ સુધી તપ કર્યું, છતાં તેનું મનવંચિત પરિણામ પ્રાપ્ત થયું નહીં. રાજાનું શરીર વર્ષોના તપને કારણે હાડ પિંજર જેવું બની ગયું. એક દિવસ મહાસતી અનસૂયાના આશ્રમમાં તે જઈ પહોંચ્યા. તેમની સમક્ષ પોતાની મૂંઝવણ પદ્મિનીએ જણાવી. અનસૂયાએ જણાવ્યું કે ભગવાનની ભક્તિ પ્રસન્ન કરી પુત્રનું વરદાન પામવા તેમણે તપની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. સતી અનસૂયાની સૂચના મુજબ પદ્મિનીએ અધિક માસની એકાદશીનું વ્રત કર્યું. એ દિવસે નિર્જળ ઉપવાસ કર્યો, રાત્રે જાગરણ કર્યું. વ્રત પૂરું થતાં ભગવાન ગરુડ ઉપર બેસી તે પતિ પત્ની પાસે આવ્યા અને કહ્યું, હે રાજા, તારી પત્નીએ એકાદશીનું વ્રત કરવાથી હું પ્રસન્ન થયો છું. તારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન માગી લે. રાજાએ હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, મને બળવાન, તેજસ્વી અને ગુણવાન પુત્ર આપો. તેને દેવ, દૈત્ય, માનવ પણ ન જીતી શકે તેવો સમર્થ હોવો જોઈએ. ભગવાને તથાસ્તુ કહી વરદાન આપ્યું. પછી રાજાનું શરીર પહેલા જેવું કાંતિવાન બની ગયું. રાજા અને તેની પત્ની પોતાના નગરમાં પાછા ફર્યા. તે પછી પદ્મિનીના પેટે એક તેજસ્વી અને મહાપ્રતાપી પુત્રનો જન્મ થયો અને ત્રિલોકમાં કોઈ જીતી શક્યું નહીં. એના પરાક્રમથી લંકાપતિ રાવણ પણ તેની સામે હારી ગયા હતા. આ બધું પદ્મિની એકાદશીના પ્રતાપે જ શક્ય બન્યું હતું. આ વ્રત કેવી રીતે કરવું તે પણ જાણી લઈએ. દસમના દિવસે આરંભ કરો. કાસુ, અડદ, મસૂર, ચણા, સામો, મધ અને પારકું અન્ન એટલી વસ્તુનો ત્યાગ કરવો. રાત્રે જમીન ઉપર સૂવું. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી પ્રાતે કર્મ પતાવીને માટી તથા આમળા વગેરેથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. માટીને એટલા માટે માથે ચડાવવી જોઈએ કે ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો હતો. પૃથ્વીને તે પવિત્ર બનાવે છે. આ માટી આમળા એટલા માટે મેળવવા જોઈએ કે બ્રહ્મદેવના થૂકમાંથી ઉત્પન્ન થઈ ત્રિભુવનને પાવન કરનાર છે. સ્નાન કર્યા પછી સ્વસ્થ વસ્ત્રો પહેરી શંકર પાર્વતીજીની પૂજા કરવી. પછી તાંબાનું વાસણ મૂકી દેવની પ્રતિમાનું સ્થાપન કરવું. ત્યાર પછી ધૂપ, દીપ, પુષ્પ આદિથી પૂજન કરવું. તે દિવસે અસત્ય ન બોલવું. ગુરુ કે બ્રાહ્મણની નિંદા ન કરવી. પાણી પણ લીધા વગર એકાદશીનું વ્રત કરવું. એમ ન થઈ શકે તો દૂધ પીને કરવું. રાત્રે દેવ મંદિરે જાગરણ કરી ભક્તિ કરવી. સૂર્યોદય પૂજન કરવું. બ્રાહ્મણને ભોજન કરાવવું. તો અહીંયા પદ્મિની એકાદશીની કથા સમાપ્ત થાય છે. તો અતિ સ્કંદ પુરાણે અધિક માસ શુક્લ પક્ષે પદ્મિની એકાદશી સમાપ્ત. બધાને જય શ્રી કૃષ્ણ.